એવા રસ્તા બતાવવા છે જ્યાંથી વાહન પસાર થાય તો પણ બેલેન્સ ગુમાવે, પણ જો તમે ચાલતા ચાલતા પણ પસાર થાવ તો પણ ગેરંટી મારીને કહી શકાય કે ગબડી જ પડો. નથી માનવામાં આવતું ને, તો હવે જાતે જ જોઈ લો ભરૂચનો આ અહેવાલ. હાલત બે ગળી બાકી છે, તેની હાલત આવીને જુઓ કે કેટલી બધી ખરાબ છે. કચરાની ગાડી નથી આવી શકતી, અંદર પડી ગઈ, આખું પૈડું ફસાઈ ગયું, દૂધવાળા ભાઈનું કેન પડી ગયું, ઘરડા માણસ પડી ગયા, મારો પોતાનો પગ આખો મચડાઈ ગયો. તો આજ સુધી પણ એનો દુખાવો છે ને તકલીફ પડે જ ને દવા કરું છું. હવે તો ભરોસો કરશો ને કે ભરૂચના સ્થાનિકો કેટલા પરેશાન છે. જ્યાંથી તમે રોજ પસાર થાવ છો એ રસ્તા ઉબડ ખાબડ છે અને સંતુલન જવાના પૂરા ચાન્સ છે. ભરૂચના અંબિકાનગર વિસ્તારમાં રસ્તાની એ હાલત છે કે અહીં વાહન તો ઠીક, ચાલતો માણસ પણ ગબડી પડે એમ છે. સ્થાનિકો અનુસાર છેલ્લા 15 થી 20 વર્ષથી અહીંનો રસ્તો બનાવાયો જ નથી, તેમજ ડ્રેનેજની કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. અને હવે તો એવી લાગણી ઉઠી છે કે લગભગ 15 વર્ષ પહેલાં આ અમારી ગલીમાં રોડ બન્યા હતા પથ્થરના, પણ ત્યાર પછી કોઈ એને સુધારવા પણ નથી આવ્યું અને કોઈ રિપેર કરવા પણ નથી આવતું. અમારી માંગ એટલી જ છે કે આ ગલીમાં નવેસરથી ફરીથી આખો રોડ નવો બનાવે અને પહેલાં ગટરના બધા કામ પૂરા થાય ત્યાર પછી જ નવો રોડ બનાવે. જાણીને નવાઈ લાગે કે હાલાકી કેટલી વધી ગઈ હશે કે બંને લાઇનના રહીશોએ 20 વર્ષ પહેલા સ્વ ખર્ચે તેઓની લાઇનમાં પથ્થરો નાખ્યા હતા, જે પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે ખોદી નાખ્યા બાદ તૂટી ગયા છે. ડ્રેનેજને પણ જોડાણ અપાયું ન હોવાથી ગંદા પાણીના નિકાલ અને વરસાદી પાણી ઘરમાં ભરાવાની સમસ્યાનો રહીશો સામનો કરી રહ્યા છે. અને હવે તો નેતાઓના સ્વાર્થને પણ તેઓ પારખી ગયા છે. ચૂંટણી વખતે પણ કોઈ અહીંયા ખાસ મત લેવા આવે પછી કોઈ આવતું જ નથી જોવા. અમે નરેશભાઈ સુથારવાલાને પણ કેટલી વાર કહ્યું કે ભાઈ અમારી ગલીમાં જોવા આવો અને રોડ બનાવો, પણ એમને કંઈ અમારી વાતને બહુ ધ્યાન પણ લીધી નથી. સાહેબ, નામ સાથે રજૂઆત છતાં પેટનું પાણી નથી હલતું. સ્થાનિક આગેવાનો સામે સવાલો થઈ રહ્યા છે. ત્યારે હવે તો ભરૂચના આ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે વિકાસ તો ક્યાંય છેટો છે, પણ ગટર, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓનું તો કંઈક કરો. ભરૂચથી અંકિત મોદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.